નગરમાં ખાનગી ડામરની ફેક્ટરીમાં આગ લાગી ગઈ। સાયલાના વખત પર ગામના પાટિયા પાસેનો આ બનાવ। સદભાવના ફેક્ટરીમાં આગ લાગતા મોટા પાયે નુકસાન થયું। આગને કારણે ફેક્ટરીમાં રહેલ ડામર, પૂઠા, બોક્સ, પેપર રોલ સહિતનો લાખોનો મુદ્દામાલ બળીને ખાખ થઈ ગયો। પ્રાથમિક તપાસમાં વીજ વાયર તૂટી જતા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। પાલિકાની ફાયર ફાઇટરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। જો કે કોઈ જાનહાનિનો બનાવ નહીં બનતા સદનસીબે દુર્ઘટના ટળી હતી। વધુ માહિતી મેળવીએ સુરેન્દ્રનગરથી સંવાદદાતા અક્ષય જોશી જોડાયા છે। અક્ષય, આ ડામર ફેક્ટરીમાં હાલ શું માહોલ છે? આગ સંપૂર્ણપણે કાબૂમાં આવી ચૂકી છે? જી ચોક્કસ આગ પર હાલ સંપૂર્ણપણે કાબુ નથી મેળવી શકાયો। આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલુ છે, કારણ કે જે ફેક્ટરી છે તેની અંદર મોટા ભાગે ડામર તેમજ પૂઠા, બોક્સ અને પેપર રોલ સહિતનો જે સામાન છે એ જ્વલનશીલ પદાર્થ હોવાના કારણે આગ છે સતત વધી રહી છે। હાલ ફાયર ફાઇટની ટીમો દ્વારા પ્રયાસો જે છે એ હાથ ધરવામાં આવે છે। કોઈ જાનહાનિનો બનાવ નથી, પરંતુ લાખો રૂપિયાનું જે નુકસાનનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે અને મોડી સાંજ સુધીમાં જે ફાયર ફાઇટની ટીમ છે તેના દ્વારા આગ પર કાબુ મેળવી લેવામાં આવે તેવી હાલ શક્યતાઓ સેવાઈ રહી છે। જી અક્ષય, આભાર માહિતી આપવા માટે। પરેશ ગોસ્વામીએ જુલાઈમાં કેવો વરસાદ થશે તેનું કેલેન્ડર જાહેર કર્યું। જુલાઈના પહેલા સપ્તાહમાં ધોધમાર વરસાદ થશે। સરેરાશ અંદાજે 5 થી 12 ઇંચ જેટલો વરસાદ નોંધાશે। 10 જુલાઈ સુધીમાં સારા વરસાદના સંકેત પણ છે। જુલાઈમાં સામાન્યના 100% વરસાદની સંભાવના વ્યક્ત કરી। 1 થી 10 જુલાઈમાં સારા વરસાદ નોંધાશે તો 11 થી 20 જુલાઈમાં છૂટોછવાયો વરસાદ નોંધાશે। 21 થી 31 જુલાઈ સુધીમાં પણ સારો વરસાદ થશે। 21 થી 31 જુલાઈ દરમિયાન અતિવૃષ્ટિ જેવી સ્થિતિ સંભવિત રહેશે। તો જુલાઈમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિની સંભાવના રહેશે। ઓગસ્ટ, સપ્ટેમ્બરમાં પણ અતિવૃષ્ટિની શક્યતા છે। જુલાઈ પૂરો થતા સુધીમાં 70% વિસ્તારમાં ડેમ ભરાઈ જશે। તો ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ છે। આજે કચ્છ અને રાજકોટમાં યલો એલર્ટની આગાહી છે। 2 દિવસ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, ત્યારબાદ ફરી તાપમાનમાં 2 થી 3 ડિગ્રી વધારો થશે। અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું। રાજ્યમાં સૌથી વધુ 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। अगले 24 घंटा तक कोई बढ़ोत्तर नहीं होने का पूर्वानुमान है। ज़्यादातर बदलाव नहीं रहेगी, लेकिन उसका आगे 2 दिन 19 और 20 अप्रैल इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर डाउन होएगी, कम होने का संभावना है। और उसके आगे लेकिन 2 से 3 डिग्री सेंटीग्रेड फिर राइज होने का पूर्वानुमान है। और अभी जो आज का जो सौराष्ट्र कच्छ रीजन है इसमें 41 टू 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का जो सारा रीजन है सौराष्ट्र कच्छ की 41 टू 44 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। તો આવતીકાલથી ગુજરાતમાં પવન ફૂંકાશે। કેટલાક વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉડવાની પણ આગાહી કરાઈ છે। આવતીકાલથી 2 દિવસ ધૂળની ડમરીઓ ઉડશે। દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના તમામ જિલ્લાઓમાં આગાહી છે। પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવાની આગાહી કરાઈ છે। 19 એપ્રિલ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ બદલાશે। हम लोग आज पूर्वानुमान दिया हुआ है, जो 19 और 20 अप्रैल में डस्ट रेजिंग विंड आने का संभावना है। इसमें हम येलो वार्निंग दिए हुए हैं। और जो हमारा तटीय क्षेत्र है उत्तर पूर्व जो अरेबियन सी और एडजॉइनिंग जो साउथ गुजरात की तटीय क्षेत्र है, इसमें फिशरमैन के लिए भी वार्निंग दिया गया है। इसमें आपका डे 2 में दिया 19 अप्रैल को विंड स्पीड है 45 टू 50 किलोमीटर प्रति घंटा में रहेगा। સુરેન્દ્રનગરમાં ખેતરોમાં પાણી ફરી વળ્યા। નર્મદા કેનાલ ઓવરફ્લો થતા ફરી વળ્યા પાણી। દસાડાના બામણવા જરવલા ગામ પાસેની આ ઘટના। 500 વીઘાથી વધુ જમીન પર પાણી ફરી વળ્યા। પાણી ફરી વળતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો। સ્થાનિક ખેડૂતો દ્વારા અવારનવાર રજૂઆત કરવા છતાં તંત્રના અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી ન કરવામાં આવી, જેથી કિંમતી જમીનનું ધોવાણ થયું। એક તરફ જિલ્લામાં અનેક જગ્યાએ પાણી માટે લોકો વલખા મારે છે, બીજી તરફ તંત્રના વાંકે હજારો લીટર પાણીનો વેડફાટ થાય છે। બામણવા ગામની મેન કેનલ છે અને અહીંયા અમારા ખેતર આવ્યા હાજી વારંવાર અરજી કરવા છતાંય કોઈ એક્શન લેવામાં નથી આવતી। આ કેનલ ઉભરી જાય, વારંવાર કંઈ દાટો આવી જાય, ગમે એ થાય, એટલે વારંવાર 1-2 વખત તો પાક નિષ્ફળ ગયા છે। અત્યારે તમે જુઓ કે આ બધું પાણી બધું ફરતી બાજુ ભર્યું છે, છતાં કોઈ કાર્યવાહી લેવામાં નહીં આવતી। સુરત પાલિકા દ્વારા તાપી નદી ગેરકાયદે ગટર જોડાણ ઝડપી લેવાયા છે। તાપી નદીને અશુદ્ધ કરવાની અનેક ફરિયાદ બાદ ચેકિંગ હાથ ધરાયું। અધિકારીઓએ બોટમાં 7 કિલોમીટર સફર કરી અને ગટરના ગેરકાયદે જોડાણ શોધી કાઢ્યા।
અઠવા રાંદેરમાં જ ગંદા પાણીની 60થી વધુ ફરિયાદ મળી હતી. પાલિકાના પાણી સમિતિ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી. તાપી નદીમાં ગંદા પાણી છોડવાની બાબતે તપાસ શરૂ કરી. ફ્લડ ગેટમાંથી ભર ઉનાળે તાપીમાં કેમિકલવાળું પાણી ઠલવાય છે. તાપી શુદ્ધિકરણ પ્રોજેક્ટ બાદ પણ નદીમાં ગંદકી ઠલવાઈ રહી છે. ગંદા પાણી મામલે તાત્કાલિક કાર્યવાહીના આદેશ અપાયા છે. સુરતમાં કાજુ ભરેલો ટેમ્પો પલટી મારી ગયો અને લોકોએ જયાફત ઉડાવી. જી હા, માંડવીના મોટા નોગામા ગામ નજીક ટાયર ફાટી જતા ટેમ્પો પલટી મારી ગયો હતો. ટેમ્પો પલટી ખાઈ જતા કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા. રાહદારીઓ વાહન ચાલકોએ કાજુની જયાફત ઉડાવી. કોઈએ ખિસ્સામાં કાજુ ભર્યા તો કોઈએ રૂમાલમાં ભર્યા. ટોપીમાં પણ કેટલાકે કાજુ ભર્યા. હાથમાં લઈ દાણચરાની જેમ દાણચોરી કરતા હોય એ પ્રકારે કાજુ આરોગતા હતા અને મદદ કરવાની જગ્યાએ લોકો કાજુ ખાવાની મજા લેતા જોવા મળ્યા. આ સ્થિતિ છે સુરતમાં, જ્યાં એક્સિડન્ટ થયો, એક ટ્રક પલટી ખાઈ ગયો અને કાજુ જે છે એ રસ્તા પર વેરાઈ ગયા. મદદ કરવાની વાત તો બાજુ પર રહી, લોકો જે હાથમાં આવ્યું કાજુ ભરવા લાગ્યા, ખિસ્સામાં, ટોપીમાં, રૂમાલમાં, અને ત્યાં પણ ખાવા લાગ્યા. આ જાફત ઉડાવતા લોકો છે જે કોઈની મદદ કરવાનું જાણતા નથી. તો કાજુ ભરેલા કેરેટ રોડ પર પથરાયા. આ તસવીરો તમે જોઈ શકો છો. સુરતના માંડવી રોડનો આ બનાવ છે. રસ્તા પર કાજુની રીતસરની લૂંટ થઈ. વાહન ચાલકો, બાઇક ચાલકો જે પણ અહીંયાથી ગયા, સ્થાનિક લોકોએ જોયું કે અહીંયા એક ટેમ્પો પલટી ખાઈ ગયો છે, તો જે હાથમાં આવ્યું એ અવસર, જાણે આફતને અવસર બનાવી રહ્યા છે આ લોકો. મદદ કરવાની ભાવના બિલકુલ જોવા ન મળી. આ પ્રકારની માનસિકતા, જે કાજુ હાથમાં આવ્યા, રૂમાલમાં આવ્યા, ટોપીમાં આવ્યા, જેમાં આવ્યા એમાં ભરીને અને લૂંટ કરતા જોવા મળ્યા આ તમામ લોકો. તમે જોઈ શકો છો કે કેટલાક લોકો હાથમાં ભરીને લઈ જઈ રહ્યા છે, કેટલાક લોકો ત્યાં જ કાજુ ખાઈ રહ્યા છે, કેટલાક લોકો પોતાના રૂમાલમાં બાંધીને લઈ જઈ રહ્યા છે. ના એમને ટેમ્પોના ડ્રાઈવરની શું હાલત છે જાણવાનો પ્રયાસ કર્યો કે ના કોઈ પણ પ્રકારની મદદનો પ્રયાસ કર્યો. રાજકોટમાં સિટી બસ ચાલકે સર્જેલા અકસ્માતનો મામલો મ્યુનિસિપલ કમિશનરે ફેક્ટ ફાઇન્ડિંગ કમિટી બનાવી. આ કમિટીમાં નાયબ કમિશનર, સિટી ઇજનેર, આરટીઓ ઓફિસર સહિત 11 વ્યક્તિનો સમાવેશ કરાયો. ટેકનિકલ અને કાયદાકીય પાસાઓને ચકાસવામાં આવશે. અકસ્માતનું કારણ અને આનુષંગિક જવાબદારી અંગેનો પ્રાથમિક અહેવાલ તૈયાર કરાશે. 1 મહિનામાં આ પ્રાથમિક અહેવાલ રજૂ થશે. વિસ્તૃત અહેવાલ 3 મહિનામાં રજૂ કરવામાં આવશે. વડોદરામાં વાઘોડિયામાં મોડી રાત્રે 2 વ્હીલર ચાલકો પર શ્વાનોએ હુમલો કરી દીધો. માડોધર રોડ પરના સીસીટીવીમાં હુમલાની આખી ઘટના કેદ થઈ. વાહન ચાલક પર શ્વાને હુમલો કરતા 2 લોકો રોડ પર પટકાયા. બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી. રોડ પર જતા આવતા વાહન ચાલકો પર શ્વાન હુમલાઓ કરી રહ્યા છે. અન્ય બાઇક સવારે ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા. વાહન પાછળ દોડતા શ્વાનોનો હુમલો ખૂબ જ વધી રહ્યો છે. જે રીતે અહીંથી વાહન ચાલકો પસાર થાય છે ત્યારે શ્વાન અચાનક ભસવા લાગે છે અને ત્રાસ આપતા હોય છે, હુમલાઓ કરતા હોય છે, કરડી ખાતા હોય છે. જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું. શાક માર્કેટ પાસે આખલાઓએ રીતસર